આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સેનાના બધા જ વડામથકો સહિત વિવિધ ક્ષેત્રના તબીબી સેનાના અધિકારીઓ કોવિડ સામેની લડતના ભાગરૂપે હોસ્પિટલમાં કામગીરી કરશે. રાજ્ય સરકાર નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60,000 કિલોગ્રામ આયુર્વેદિક દવા અને 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવાનું રાજ્યવ્યાપી વિતરણ કરશે. ગાંધીનગર ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે કોરોના સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે કોવિડના 14,000થી વધુ કેસ નોંધાયા. આ સાથે રાજ્યમાં કોવિડના કુલ કેસનો આંકડો 5 લાખને આંબી ગયો છે. કેન્દ્ર સરકારે દેશના વિવિધ રાજ્યોમાં આવેલા હજ હાઉસને કામચલાઉ ધોરણે કોવિડ સંભાળ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવા રાજ્ય સરકારોને સોંપવાનો નિર્ણય લીધો. અને લોકસાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ દાદુદાન ગઢવીનું ગઈકાલે જૈફ વયે નિધાન થયું છે. સમાચાર પહેલા સાંભળીએ કોરોના અંગેનો આ એક ખાસ સંદેશ. કોવિડના દર્દી ફરીથી ખૂબ વધી રહ્યા છે. શ્રોતાઓને અમારી અપીલ છે કે જરાય બેદરકાર ના રહેશો અને કોરોના અગમચેતીના નિયમનું ચુસ્ત પાલન કરો. 45 વર્ષથી ઉપરના બધા લોકો નિર્ભય બની રસી મુકાવે. 3 આસાન ઉપાય વડે આપ સુરક્ષિત રહો. માસ્ક પહેરો, એકબીજાથી સલામત અંતર રાખો, હાથ અને મોં સ્વચ્છ રાખો. અને હવે સમાચાર વિગતવાર. ભારતીય સેનાના બધા જ વડામથકો સહિત વિવિધ ક્ષેત્રના તબીબી સેનાના અધિકારીઓ કોવિડ સામેની લડતના ભાગરૂપે હોસ્પિટલમાં કામગીરી કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું કે સેના પાસે ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડરોને હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત નિવૃત્ત થયેલા અથવા છેલ્લા 2 વર્ષ દરમિયાન વીઆરએસ લેનાર સેનાના તબીબી સેવાના બધા જ અધિકારીઓને તેમના નિવાસસ્થાન નજીકના કોવિડ સંભાળ કેન્દ્રોમાં મદદરૂપ થવાના નિર્દેશ અપાયા છે. શ્રી રાવતે ઉમેર્યું કે સેનાના વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તબીબી માળખાકીય સુવિધાઓનો શક્ય હોય તેટલા પ્રમાણમાં મહત્તમ લાભ નાગરિકોને આપવાના પ્રયાસો કરાશે. વધુ સમય પહેલા નિવૃત્ત થયેલા સેનાના તબીબી અધિકારીઓને હેલ્પલાઇન વડે તબીબી મસલતી સેવા આપવા જણાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી બિપિન રાવત સાથે ચર્ચા કરી તથા ભારતીય સેનાએ કોવિડ સામેની લડતમાં અત્યાર સુધી કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60,000 કિલોગ્રામ આયુર્વેદિક દવા અને 10 લાખ ડોઝ હોમિયોપેથિક દવાનું રાજ્યવ્યાપી વિતરણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈકાલે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર રાજ્યભરના 33 જિલ્લાઓ માટે 29,700 કિલોગ્રામ અમૃત પેય ઉકાળાનો જથ્થો, સમશમની વટીનો 30,000 કિલોગ્રામનો જથ્થો તેમજ આર્સેનિક આલ્બમ 30ના કુલ 10 લાખ ડોઝ રાજ્યની વિવિધ સંસ્થાઓ, સંગઠનો અને કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં પણ આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓના વ્યાપક વિતરણ માટે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય સ્તરે તલાટી, સરપંચો, આશા વર્કર બહેનો, સેવાભાવી સંગઠનોની મદદથી વિતરણની વ્યૂહરચના ઘડવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા 10,77,00,000 ઉકાળા તેમજ 82,70,000 સમશમની વટી અને 6,35,00,000 આર્સેનિક આલ્બમ હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે કોરોના સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો અને કોરોના કટોકટીને પહોંચી વળવા માટેની યથાશક્તિ મદદ રાજ્ય સરકારને પૂરી પાડવાનું આહવાન પ્રજાને કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી રાહત નિધિમાં ₹25 લાખનો ફાળો આપવાની જાહેરાત કરતા આચાર્ય દેવવ્રતે સૌને ઉદાર હાથે પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે. ગુજરાતના ધર્મસ્થાનો અને ટોચની સામાજિક સંસ્થાઓને આર્થિક યોગદાન આપવાની અપીલ કરતા તેમણે જણાવ્યું કે કોરોના સેવા યજ્ઞને વ્યાપક જન અભિયાન બનાવવા માટે પ્રબુદ્ધ નાગરિકો આગળ આવે અને અભૂતપૂર્વ આરોગ્ય સંકટ વેઠી રહેલી સરકારને મદદરૂપ બને. તન, મન અને ધનથી કોરોના દર્દીઓની સેવા કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રજાજોગ અપીલ પણ તેમણે બહાર પાડી છે. રાજ્યમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે કોવિડના 14,000થી વધુ કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 14,340 કેસ નોંધાતા કોવિડના કુલ કેસનો આંક 5,10,373 થયો છે. અત્યારે રાજ્યમાં
કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 1,21,461 છે. આ પૈકી 1,21,049 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 412 જણા વેન્ટિલેટર ઉપર છે. આ જ સમયગાળામાં કોવિડના 7,727 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 3,82,426 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 158 દર્દીઓના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને 6,486 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,14,54,629 વ્યક્તિઓને કોવિડની રસી આપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ કોવિડના સંક્રમણને રોકવા માટે શહેરમાં હેર કટિંગ સલૂન બંધ રાખવાનો નિર્ણય લીધો. આ નિર્ણયના પગલે શહેરના વિવિધ વિસ્તારોની હેર કટિંગ સલૂનો ગઈકાલે સવારથી જ બંધ કરાવવાની શરૂઆત થઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા ચાની કીટલીઓ તથા પાનના ગલ્લા પણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. કચ્છમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના ઇલાજ માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો હવે તાલુકા મથકેથી પણ મળી રહેશે. અગાઉ માત્ર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન અપાતા હતા. લોકોને હાલાકી ન પડે તે માટે મુખ્યમંત્રીની સૂચનાથી આ જથ્થો હવે તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગઈકાલથી અંજાર ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન આપવા માટેના આદેશો પણ કરાયા છે, તેમ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. વડોદરા ખાતે કાર્યરત ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર ચૌધરીએ મેડિકલ ઓક્સિજન ઉપર લેવાતો જીએસટી માફ કરવાની માંગણી કરી છે. તેમણે ઉમેર્યું છે કે જ્યારે ઓક્સિજનની આયાતકાર કંપનીઓને કસ્ટમ ડ્યુટીમાં માફી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે, ત્યારે કોરોના સારવારમાં વપરાતા મેડિકલ ઓક્સિજન પર વસૂલાતો જીએસટી પણ માફ કરવામાં આવે. કેન્દ્ર સરકારે દેશના વિવિધ રાજ્યોમાં આવેલા હજ હાઉસને કામચલાઉ ધોરણે કોવિડ સંભાળ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવા રાજ્ય સરકારોને સોંપવાનો નિર્ણય લીધો છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બધા જ હજ હાઉસનો હંગામી ધોરણે કોવિડ સંભાળ કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવે જે તે રાજ્ય સરકારોને મદદરૂપ થવા બધી જ હજ સમિતિઓને નિર્દેશ આપ્યા છે. લોકસાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ દાદુદાન ગઢવીનું ગઈકાલે જૈફ વયે નિધન થયું છે. માત્ર 4 ચોપડી ભણેલા દાદુદાન ગઢવીએ ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન આપતા તેઓ કવિ દાદના હુલામણા નામથી પ્રખ્યાત હતા. જૂનાગઢના કવિ દાદુદાન ગઢવીનું સાહિત્યમાં યોગદાન બદલ ભારત સરકારે 26મી જાન્યુઆરી 2021માં પદ્મશ્રી માટે તેમની પસંદગી કરી હતી. કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા, જેમાં સંપૂર્ણ રામાયણ, રાનવગણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને ફિલ્મ શેઠ શગાળશાનું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીત આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. પ્રખ્યાત ભજનીક નારાયણ સ્વામીએ ગાયેલું કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે. કવિ દાદને મેઘાણી સાહિત્ય એવોર્ડ, કવિ દુલા કાગ એવોર્ડ, હેમુ ગઢવી એવોર્ડ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાત હવામાનની તો રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું. સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં નોંધાયું. એવી જ રીતે અમદાવાદ, ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, રાજકોટ, કેશોદ, ભુજ અને કંડલા એરપોર્ટ વિભાગમાં 42 ડિગ્રી, સુરત, ભાવનગર અને પોરબંદરમાં 40, મહુવા, નલિયામાં 38 અને વલસાડમાં 35 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ જ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ 17 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સેનાના બધા જ વડામથકો સહિત વિવિધ ક્ષેત્રના તબીબી સેનાના અધિકારીઓ કોવિડ સામેની લડતના ભાગરૂપે હોસ્પિટલમાં કામગીરી કરશે. અને લોકસાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ દાદુદાન ગઢવીનું ગઈકાલે જૈફ વયે નિધન થયું છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.